શિયાળો એટલે તાજગીનો કહેવામાં આવે છે. શિયાળાના સમયમાં યોગ, પ્રાણાયામ અને કસરત કરી અને લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખતા હોય છે. તો બીજી તરફ લીલા શાકભાજીની આવક પણ જોવા મળી છે, પરંતુ ફ્રૂટની આવક થાય છે, પરંતુ વેચાણમાં ઘટાડો જોવા મળે છે. શિયાળાની આકરી ઠંડીમાં લોકો ગરમ વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખે છે. ઠંડીના સમયમાં લોકો સવારના સમયે ગરમા ગરમ મસાલાવાળી ચા અને સાંજના સમયે કાવો પીવે છે. તો લીલા શાકભાજી આરોગ્ય છે. ફ્રૂટની વાત કરીએ તો હાલ સામાન્ય રીતે લોકો ફ્રૂટ ખાવાનું ટાળે છે. તેમાં ખાસ કરીને કેળા અને જામફળ ખાવાથી કફ થઈ જતો હોય છે. લોકો આ ફ્રૂટ ખાતા નથી, માત્ર મોસંબી અને સંતરાનો જ્યુસ પીવે છે. હું માર્કેટ યાર્ડમાં ખોડિયાર ટ્રેડર્સમાં ફ્રૂટનો વેપાર કરું છું. અત્યારે ઠંડીને હિસાબે ફ્રૂટનું થોડાક ઘરાક ઓછું અત્યારે ખાય છે, એટલે ત્યાંથી આવક થોડી ઓછી છે ગોંડલથી. અત્યારે માલતા વધારે આવે છે ને ઠંડીને હિસાબે માલતા પણ ઓછા ખવાય છે. અત્યારે જામફળ આવે છે, જામફળ પણ ઓછા થઈ ગયા છે. માલતા આવે છે, સંતરા આવે છે, બાકી કેળા હોય છે, પણ ઠંડીના હિસાબે બધું ઓછું ખવાય છે એટલે ઓછો વેપાર થાય છે. હાલ ફ્રૂટમાં સંતરા, મોસંબી અને જામફળની આવક વધારે જોવા મળે છે. ફ્રૂટના વેપારીના જણાવ્યા અનુસાર હાલ લીલા શાકભાજીની આવક વધારે હોવાથી લોકોને ખાવાનું પસંદ કરે છે, કારણ કે ગાજર, મૂળા, બીટ જેવા લીલા શાકભાજી વધારે ખાય છે. તો બીજી તરફ ફ્રૂટની બજારમાં ઓછી માંગ જોવા મળી રહી છે, જેને કારણે ફ્રૂટના વેપારીઓ ફ્રૂટની માત્ર 50% જ ખરીદી કરે છે. ગોંડલથી ફ્રૂટની ખરીદી કરે છે, પરંતુ હાલ બજારમાં ફ્રૂટની માંગ નહીં હોવાના કારણે આવકમાં ઘટાડો થયો છે.